હેલો નમસ્કાર, સ્વાગત છે ફરી વખત એક મારા નવા ભાંગલા ડોટલા વ્લોગમાં. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં તમને બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને જય અલગ ધણી. તો આજ દિવસ છે સામિયાનો 6ઠ્ઠો અને આજ કંઈક 7 કે 8 ગામની ધજા હોવાની છે આપણે તલોદરા ગામે, જ્યાં રામદેવજી મહારાજનો યજ્ઞ મંડપ છે ત્યાં. તો ગામડા એવા છે કે ચંદવાણા, સાખવા, બામણવાડા, આત્રોલી એવા 7 ગામની 8 ગામની ધજા આવવાની છે. તો આજની રોનક કંઈક તલોદરા ગામમાં અલગ જ હશે. તો હાલો હું તમને આખા વ્લોગમાં બતાવું કેવી રમઝટ બોલે છે. 2 ગામની ધજા આવી ગઈ છે અને તમે નજારો જોઈ શકો ખાલી. એક અહીંયા અને એક આગળ જાય છે. કાયદેસર નજારો છે. અંદર જઈને હું તમને બતાવું. ધજા આવવાનું થઈ ગયું ચાલુ. આ કયા ગામની ધજા હોય કે ખબર નથી પડતી, પણ ધજાઓ આવવાનું ચાલુ થઈ ગયું ને અમે 2 ગામની ધજા આવી ગઈ છે. તમે જોઈ શકો એક ગામની આ છે અને એક આગળ જાય છે. 2 ગામની ધજા આવી ગઈ છે. હજી કેટલા ગામની આવે ખબર નથી. પાછળ આવે છે. આજની રમઝટ કંઈક અલગ જ છે તલોદરા ગામમાં. ભાઈ આવી જાય નું રામાધણી વાળું ટ્રેક્ટર લઈને. આહા ટાંકાની સેવા આપે ને ભેગા ભાઈ. આ કેટલા ગામની ધજા આવી? 9. હજી 3 ગામની ધજા આવી ગઈ છે. 2 ગામની ધજાના પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને 3જા ગામની ધજા જો હજી જાય છે, રસ્તામાં છે ને ભાઈ. ખાલી 2 ગામની ધજા આવી તો ખાલી તમે માણા તો ચેક કરો ને. હજી તો કંઈક ટોટલ 9 ગામની ધજા આવવાની છે ને. ડીજેની લાઈન જોઈ શકો છો સામેની સાઈડ. કેટલા 8 ડીજે છે ગણી લ્યો. એક ટ્રેક્ટરમાં 1 2 3 4 5 6 અને એક આની પર પડ્યું છે તો આ 8 ડીજે ને ખાલી તમે માણા છો ભાઈ. 8 ડીજે છે તો લગભગ 7 ધજા તો આવી જ ગઈ છે. સંદવાણા અને એ બાજુની સંદવાણા કારેજ એ બાજુ ધજાઓ આવી ગયું છે. હવે કઈ ધજા ક્યાંની છે એ કઈ ખબર નથી પડતી ભાઈ. આમાં મેન સામે આવી ગયા છે ભાઈ. આ જે ગામની ધજા છે તો મારો વિડીયો જોતા હોય તો તમે કમેન્ટ કરજો કયા ગામની ધજા છે. પણ એ ગામની ધજા લઈને આવ્યા એનો ગુલાલની રમઝટ કાયદેસર બોલાવી છે. આ ગામની ધજા કોણ લઈને આવ્યું છે એ જરા કમેન્ટ કરી જ નાખજો જો મારો વિડીયો જોતા હોય તો. મોહનભાઈ ટાકો આવી ગયો છે સાગરભાઈ લઈને. એની માથે જાજા છડા ભૂરો ને ધવલો ને તો ભાઈ આવી ગયા પાણીમાં બેરેલું ફૂલ કરવા માટે, કારણ કે ઘટતા હતા. મનસુખભાઈ વાળો ટાંકો લઈને આવી ગયા છે. બેરલ થઈ ગયા ફૂલ. હવે આગળ લીટી થવાનું છે આપણે પાછું. અહીંયા સિગલો નહીં જતા બસ સ્ટેન્ડની માથે ચડવા વાળા એ ડોકલ આશીઓ ને ઘટનાઓને ખબર જ નથી પડતી. અલગ ઘણી કમેન્ટ કરી નાખજો ભાઈ. ડેલીના તમને સામૈયાના વ્લોગ બતાવું તો જય અલગ ઘણી એક તો કમેન્ટ કરતા જાઓ. 3 કે 4 ધજા હતી ને હજી એક ધજા આવે જ છે રસ્તામાં છે. આમ જોઈ લ્યો તમે ખાલી માણા છો. મેન સામિયામાં માણા છો. પાછળ પણ કોક ની ધજા આવી ગયા. કયા ગામની ધજા છે કમેન્ટ કરી નાખજો. તો ભાઈ હિલ વાળા આવી ગયા ધજા લઈને. જોઈ શકો ને ડ્રોન નો પાયલોટ અહીંયા જ છે. જોઈ શકો તમે. આહા વ્યૂ કાઢ્યું. ડ્રોન શોટમાં સ્પોટમાં કરી દીધું છે ઓન. તમે જોઈ શકો ખાલી ડ્રોન ની સ્પીડ જો ખાલી. ડ્રોન જો આ બાજુ છે, લોકલ નું ઓલી બાજુ ઉડે છે ને આની સ્પીડ જો ખાલી. તમે ખાલી સ્પીડ ચેક કરો. સ્પીડ રિમોટમાં 2 કંટ્રોલ કરે છે. આહા આ કયા ગામની તમે ધજા લઈને આવ્યા જરા કમેન્ટ કરી નાખજો. આ કયા ગામના ધજા લઈને આવ્યો તો મારો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી નાખજો કયા ગામની ધજા હતી. કારણ કે ખબર નથી પડતી કે કઈ ગામની કઈ ધજા લઈને આવ્યા હોય તો પ્લીઝ જરા કઈ ગામની ધજા કમેન્ટ કરી નાખજો. તો મારો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરી જ નાખજો. ભાઈ હિલ વાળા ભાઈઓ છે મોજ કરી રહ્યા નહીં. મને નથી લાગતું કે કોઈ બીજા કરી શકે. આમ જોઈ શકો છો આગળ પણ એટલી પબ્લિક ને ડીજેની પાછળ પણ એટલી પબ્લિક જોઈ શકો. તો ભાઈ હિલ વાળા પછી મજા કરી છે ને એ મને નથી લાગતું કે હવે કોઈ કરી શકે. કારણ કે એમ જોઈ શકો છો આગળ પબ્લિક અને ડીજેની પાછળ પબ્લિક. આપણા મિત્રો પ્રસાદની પણ મજા કરાવે છે. જોઈ શકો તમે. કાંઈ કરતો ભાઈ તો ભાઈ કાંઈ રીતે પ્રસાદની પણ મજા કરાવે છે. આ કયા ગામની ધજા છે જરાક તમે કમેન્ટ કરી નાખજો. જે ગામની ધજા હોય એ ગામના લોકો જો જોતા હોય તો જરાક કમેન્ટ કરી નાખજો કે આ કયા ગામની ધજા હતી. તો ભાઈ આ
ત્રણ મંડપમાં આને કહું હોય કમેન્ટ કરી નાખજો. તો ભાઈ નાઈ ધોઈને આવી ગયા છે ટકોરા જેવા થઈને પાછા મંડપમાં. તો હવે આ વ્લોગ અહીં સુધી જ રાખીએ. હું પણ વ્લોગ એડિટ કરી નાખું અને મળીશું પાછા આવતા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ઠાકર, હર હર મહાદેવ, જય અલગધણી.